ફ્રેન્ડ્સ, જ્યારે આપણે માર્કેટમાં સફરજન કે કોઈ મોંઘા ફ્રૂટ્સ ખરીદવા જઈએ છીએ ત્યારે એના પર એક નાનકડું સ્ટીકર લાગેલું હોય છે, બરાબર ને? આપણને એમ થાય કે આ સ્ટીકર લાગેલું છે એટલે ફ્રૂટ એકદમ બેસ્ટ ક્વોલિટીનું અને ઓર્ગેનિક હશે. પણ બોસ, તમે અહીંયા બહુ મોટી ભૂલ કરો છો. આ સ્ટીકર પર લખેલા નંબરો પાછળ એક રહસ્ય છુપાયેલું છે જે તમારી હેલ્થ નક્કી કરે છે. જો ખોટા નંબરવાળું ફ્રૂટ ખાધું તો હોસ્પિટલ ભેગા થઈ જશો. ચાલો સમજીએ આ કેલ્ક્યુલેશનને. આ સ્ટીકર પર જે નંબર હોય છે આને વિજ્ઞાનની ભાષામાં PLU એટલે કે પ્રાઇઝ લુકઅપ કોડ કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય નંબર નથી, પણ ફ્રૂટ કેવી રીતે ઉગાડવામાં આવ્યું તેની આખી કુંડળી છે. હવે ધ્યાનથી સાંભળજો. જો સ્ટીકર પર 5 આંકડાનો નંબર હોય અને તેની શરૂઆત 9 નંબરથી થતી હોય, જેમ કે 94011, તો ખુશ થઈ જજો. એનો મતલબ એ છે કે આ ફ્રૂટ એકદમ નેચરલ અને ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે, જે તમારી હેલ્થ માટે બેસ્ટ છે. પણ જો એ સ્ટીકર પર 5 આંકડાનો નંબર હોય અને એની શરૂઆત 8 નંબરથી થતી હોય, જેમ કે 84011, તો સાવધાન. એનો મતલબ એ છે કે આ ફ્રૂટ જીનેટિકલ મોડિફાય કરવામાં આવ્યું છે, એટલે કે લેબોરેટરીમાં એના DNA સાથે છેડછાડ કરીને મોટું કરવામાં આવ્યું છે. અને ત્રીજું, જો સ્ટીકર પર માત્ર 4 આંકડાનો નંબર હોય, જેમ કે 4011, તો સમજી જજો આ ફ્રૂટ ઉગાડવા માટે ખતરનાક કેમિકલ્સ અને જંતુનાશક દવાઓનો ભરપૂર ઉપયોગ થયો છે. આ સસ્તું તો મળશે પણ બીમાર પાડી દેશે. તો હવેથી જ્યારે પણ લારી પર સફરજન લેવા જાઓ ત્યારે સ્માર્ટ બનીને પહેલા નંબર ચેક કરજો. શું તમે ક્યારેય આ નંબરો પર ધ્યાન આપ્યું હતું? કમેન્ટમાં હા કે ના લખો. આ વિડીયો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. આવા જ યુઝફુલ વિડીયોઝ જોવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.